વલસાડમાં શિક્ષકો પાસે પૈસા માંગવામાં આવ્યા છે। ધરમપુરની આશ્રમ શાળામાં શિક્ષકો પાસે પૈસા માંગવામાં આવ્યા। નોકરી કરતા શિક્ષકો પાસે પૈસાની માંગ થઈ છે। શાળા વિકાસ, લાઇટ બિલ માટે પૈસા માંગવામાં આવ્યા। અનાજ, લાકડા ભાડું, ચૂંટણી માટે પૈસા માંગવામાં આવ્યા છે। જિલ્લા કોંગ્રેસ મહામંત્રી આ આશ્રમ શાળા ચલાવે છે। મહામંત્રી વસંત પટેલ આશ્રમ શાળા ચલાવે છે। આશ્રમ શાળાના શિક્ષક રીનાબેન સોલંકીએ કહ્યું કે વિકાસ ફાળાના નામે 50,000 રૂપિયા માંગવામાં આવ્યા છે। આ સમયથી આપણે જોઈએ છીએ કે આ આશ્રમ શાળામાં શિક્ષક બનવું હોય તો પણ 17 લાખ રૂપિયા લેવામાં આવે છે। અને એની સાથે આજે અમે જે એક મુદ્દા સાથે આવ્યા છીએ એ તમામ મુદ્દામાં જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે અને શિક્ષક સહિત આશ્રમ શાળાના જે બાળકો છે એની પાસે પણ ઉઘરાણા કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। તો શાળા વિકાસના નામે શિક્ષકો પાસેથી મારી આશ્રમ શાળાના પ્રમુખનું નામ વસંતભાઈ બરજુલભાઈ પટેલ છે, જેમના દ્વારા અમને મૌખિક કહેવામાં આવેલ કે તમારી ભરતી છે એ કેન્દ્રીયકૃત થયેલી છે, તમારી પાસેથી 1 રૂપિયો પણ લીધેલ નથી, તો તમે આશ્રમ શાળાના વિકાસના નામે 50,000 રૂપિયા અમને આપો। અમારા મંડળના તમામ શિક્ષકો કે જેમની સંખ્યા અંદાજે 40 થી 45 શિક્ષકોની છે, જે દરેક શિક્ષકો પાસેથી આશ્રમ શાળાના વિકાસના ફાળાના નામે 50,000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે। જો તમે રૂપિયા નહીં આપો તો તમારા ફૂલ પગારની ફાઇલ, ઉચ્ચતર ફાઇલ, ઇજાફો, પેન્શન ફાઇલ, દર મહિને થતો પગાર અટકાવી દેવામાં આવશે, આવી ધમકી આપવામાં આવે છે। મેં 12/7/2025ના રોજ આ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા જે રૂપિયાની માંગણી કરવામાં આવે છે એના ત્રાસથી મેં મારી 2 વર્ષની સર્વિસ જવા દઈ, જે ગુજરાત સરકારની જિલ્લા પંચાયતની ભરતી હતી એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપીને હું ત્યાં ગયો છું। તો આ રાજીનામું આપવા માટે અને મંજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે 3 પગાર ચૂકવવાની માંગણી કરી હતી। ત્યારબાદ 3 પગાર ન ચૂકવો તો 50,000 રૂપિયા શાળા વિકાસ ફાળાના નામે પણ આપો એવી પણ માંગણી કરી હતી। અને 3 પગાર અને 50,000 શાળા વિકાસ ફાળાના મેં ચૂકવેલ નથી, તો એ લોકો દ્વારા મારું રાજીનામું મંજૂર ન કરવાની ધમકી આપવામાં આવેલ હતી, જેની મેં લેખિતમાં જાણ માનનીય કમિશનર સાહેબ શ્રી ગાંધીનગર બિરસા મુંડા ભવનમાં અરજી કરેલ હતી। તો આ ખૂબ ગંભીર આક્ષેપ જે શિક્ષકો છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે। આશ્રમ શાળા ચલાવનાર જે વસંત પટેલ છે તેમના દ્વારા પૈસાની માંગણી થઈ છે અને વિકાસ ફાળાના નામે 50,000 રૂપિયા શિક્ષકો પાસેથી માંગવામાં આવી રહ્યા છે। આવા સનસનીખેજ આક્ષેપ બાદ હવે શિક્ષકોએ આ મામલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે। તેમણે કહ્યું છે કે મૌખિક રીતે અમારી પાસેથી આ પૈસા માંગવામાં આવ્યા અને 9 જૂને શાળામાં મીટિંગ રાખવામાં આવી હતી આ મામલે, અને તે દરમિયાન પૈસા માંગવામાં આવ્યા છે। આ મીટિંગની અંદર આચાર્ય શશિકાંત પટેલ જે છે તે પણ મીટિંગમાં હાજર હતા, પરંતુ આ ખૂબ જ ગંભીર આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે પૈસા ના આપ્યા તે લોકોની ફરી મીટિંગ પણ રાખવામાં આવી હતી અને બળજબરીપૂર્વક આ તમામ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે। એ આશ્રમ શાળા ચલાવનાર વસંત પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વસંતભાઈ, આજ ખૂબ ગંભીર આક્ષેપ આપના પર થઈ રહ્યા છે કે આજે શિક્ષકો છે આપની શાળાના, તેમની પાસેથી આ પૈસા ઉઘરાવી રહ્યા છો વિકાસના નામે, શાળાના વિકાસના નામે? ના, કોઈ પણ શિક્ષક કે કોઈ પણ કર્મચારી પાસે આજ સુધી કોઈ પણ 1 પણ રૂપિયો ઉઘરાવવામાં આવ્યા નથી। અમે સરકારશ્રીના નિયમ મુજબ સારામાં સારું શિક્ષણ કાર્ય કરીએ છીએ અને ઉચ્ચ ગુણવત્તા શિક્ષણ મળે અને આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાની અંદર। આપની શાળાના 2 શિક્ષકોએ સરા જાહેર હમણાં જ કબૂલ્યું છે કે આપે પૈસા માંગ્યા છે, 10,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પર થયા છે। નહીં, એમાં એવું નથી, એમાં આ શિક્ષકો છેલ્લા 2 વર્ષથી નોકરી કરે છે, એટલે 2 વર્ષ સુધી આજ દિન સુધી 1 રૂપિયાની માંગણી કરી તો અમે ક્યાંથી માંગણી કરીએ છીએ? પણ જ્યારે શિક્ષકો અહીંયા નોકરી કરવા માંગતા નથી અને જ્યારે ઉપર ગમે તેવી અરજીઓ કરે છે, મોસ્ટ ઓફ મોટા ભાગે સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના શિક્ષકો જ્યારે વિદ્યા સહાયક તરીકે અહીંયા આવે છે અને જે શિક્ષકો અહીંયા રહેવા માંગતા નથી, ઉડાન વિસ્તાર, જંગલ વિસ્તાર હોવાથી, જેથી આ લોકો ઉપર ઉચ્ચ અધિકારીઓને કે સ્થાનિક રહેવાના અધિકારીઓને ખોટી પ્રમુખશ્રીના વિરુદ્ધમાં, આચાર્યના વિરુદ્ધમાં ગમે તેવી અરજીઓ કરે છે આ લોકો। તો પૈસા માંગવામાં આવ્યા કે ના માંગવામાં આવ્યા? કારણ કે તારીખ સાથે તેમણે કહ્યું છે કે મીટિંગ ક્યારે રાખવામાં આવી હતી, જે લોકોએ ના પાડી એમના માટે ફરી મીટિંગ રાખવામાં આવી, આ બધી જ વસ્તુઓ કહેવામાં આવી છે। 9 જૂને તારીખ પણ આપવામાં આવી કે જ્યારે મીટિંગ પર થઈ હતી।
નહીં, પૈસાની આજ દિન સુધી કોઈ પણ માંગણી કરવામાં આવી નથી. એક્ઝામ્પલ દાખલા તરીકે કોઈ ભોજન બિલ હોય તો સ્થાનિક આચાર્ય લેવલ એમની પાસે પૈસાની રિકવરી કરે છે ભોજન બિલ પેટેના રૂપિયા. અને આવા આજ શાળા વિકાસ કે આજ દિન સુધી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી કોઈ પણ શિક્ષકો પાસે. ચલો, આભાર વસંતભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો એ શાળા ચલાવનાર, આશ્રમ શાળા ચલાવનાર વસંતભાઈ પટેલ અમારી સાથે જોડાયા હતા. તેમણે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે.